श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय। આપણે વલ્લભાખ્યાન વિશે રસપાન કરીએ છીએ, તેમાં આજે 7મી કડી આવી છે। તે હતકી પુરુષોત્તમ અળગા લીલા ચલ વિહાર, બ્રહ્મજ્ઞાની ને મુક્તિ માર્ગે સ્વપ્ને નહીં વ્યવહાર। શ્રી ગોપાલદાસજી શ્રી પુષ્ટિ પુરુષોત્તમના સ્વરૂપનું વર્ણન કરતાં કહે છે કે આ અક્ષર બ્રહ્મથી તેમાં બિરાજમાન શ્રી પુરુષોત્તમ ભિન્ન છે, અલગ છે। તેથી વ્યાપી વૈકુંઠ ગોલોકધામમાં પોતાના ભક્તો સાથે અહર્નિશ રાસ વિલાસ કરી રહ્યા છે। બ્રહ્મનું ધ્યાન પામવા મતતા જ્ઞાતિજનોને અને તપશ્ચર્યા વગેરે દ્વારા મોક્ષ મેળવવા મથતા ઋષિમુનિઓને આ પરમાનંદ સ્વરૂપના દર્શન કે લીલાનો અનુભવ થતો નથી। ગોપાલદાસજી અક્ષર બ્રહ્મના મર્યાદા પુરુષોત્તમ સ્વરૂપનું વર્ણન કરી પુષ્ટિ પુરુષોત્તમ સ્વરૂપ અને તેમની લીલાનું વર્ણન કરે છે। ગીતાજીમાં ભગવાને 15મા અધ્યાય પુરુષોત્તમ યોગમાં પોતાનું આ સ્વરૂપ અર્જુનને સમજાવ્યું છે। અક્ષર બ્રહ્મ ગણિતાનંદ છે, જ્યારે પુરુષોત્તમ પૂર્ણાનંદ છે। અક્ષર બ્રહ્મ નિરાકાર છે, તો પૂર્ણ પુરુષોત્તમ અપ્રાકૃત આનંદ સ્વરૂપ છે। આવા પુરુષોત્તમની લીલા નિત્ય અચલ અને આનંદમય છે। ભક્તોને સદાનંદ અને ભજનાનંદની પ્રાપ્તિ થાય છે। બ્રહ્મજ્ઞાની લોકો, સંન્યાસીઓ, ઋષિમુનિઓ પુરુષોત્તમના આ સ્વરૂપને જાણતા નથી। શ્રી મહાપ્રભુજીએ પુરુષોત્તમના આ સ્વરૂપની પ્રાપ્તિ માટે પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો છે અને પુષ્ટિ માર્ગ દ્વારા સેવાની રીત અને પ્રીત આપણને બતાવી છે। હરિરાયજી 35મા શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે કે પ્રીતિશૂન્ય મહાદુષ્ટ જેમ કાળો પથ્થર વર્ષો સુધી જળમાં રહે છતાં કોરો ધોકર હોય, તેમ પ્રીતિશૂન્ય કર્મજળ જીવ પ્રભુને પામી શકતા નથી। તે વધુમાં વધુ મોક્ષની જ પ્રાપ્તિ થાય તે માટે પ્રયત્ન કરે છે। જ્યારે મહાપ્રભુજીએ બતાવેલા માર્ગે ચાલી નિષ્કામ પરાભક્તિ કરનાર જીવો પુષ્ટિ પુરુષોત્તમની લીલાને પામે છે। જ્યાં વૃંદાવન આદિ અચલ શશી શરદ રેણુ બહુવેશ, વનદેવી પદ કુમકુમ મુખસુખ પરસે રંગ વિશેષ। જ્યાં સરિતા યામી કર મણિગણ ઉભયવત સોપાન, કમલ કુમુદ નાનાલી સુંદર મધુર કરે ત્યાં ગાન। આવી રીતે ગોપાલદાસજી 8મી કડીથી સમજાવે છે કે નિત્ય લીલાધામ વ્યાપી વૈકુંઠનું સુંદર વર્ણન કર્યું છે। વ્યાપી વૈકુંઠમાં આદિ વૃંદાવન આવેલું છે। ત્યાં ચંદ્ર સતત હંમેશા પ્રકાશિત છે, તેથી ચંદ્રનો ઉદય કે અસ્ત ત્યાં થતો નથી। ત્યાં વિવિધ પ્રકારે શોભતી શરદ ઋતુની રાત્રિ હંમેશા ખીલેલી રહે છે। આદિ વૃંદાવનના પ્રભુના ચરણાવરીમાંથી ખરેલું પ્રસાદી કુમકુમ લઈને વ્રજ વનિતાઓ પોતાના મુખ અને હૃદય પર લગાવી અલૌકિક સુખ પ્રાપ્ત કરે છે। આદિ વૃંદાવનમાં શ્યામ સુંદર શ્રી યમુનાજી વહે છે। તેમના બંને કિનારાઓ રત્નજડિત સુવર્ણના છે। તે કિનારાઓ પરની સીડીઓથી બાંધેલા રત્નજડિત સુવર્ણના હોવાથી અદ્ભુત રીતે શોભી રહ્યા છે। તેમના બંને કિનારે અને તેમના જળમાં કમળ અને કુમુદની બંને સાથે ખીલેલા છે। તે પુષ્પો ઉપર ભમરાની સુંદર શોભાયુક્ત પંક્તિઓ ગુંજારવ કરી રહી છે। તેમજ બંને કિનારે આવેલા સુંદર વન ઉપવનોમાં પીળી ચમેલી, માલતી, મલ્લિકા, વિવિધ પ્રકારના અત્યંત સુગંધિત પુષ્પોની સુવાસ પ્રસરી રહી છે। યમુનાજીની લહેરોને સ્પર્શ કરતા શીતલ પવન પુષ્પોની સુગંધને ચારે બાજુ ફેલાવતા વાતાવરણને પ્રસન્નતાથી ભરી દે છે। જય જય શ્રી ગોકુલેશ।